તો કુંભ રાશિના જાતકો વિશે જાણવાનો પ્રયત્ન કરીએ। કેતકીજી, હવે નવા વર્ષમાં કુંભ રાશિના જાતકો માટે પણ કેવા ચઢાવ ઉતાર જોવા મળશે, તેમનું પણ આર્થિક, સામાજિક, શારીરિક અને માનસિક સ્તર કેવું જોવા મળશે તે વિશે માર્ગદર્શન આપશો કુંભ રાશિના જાતકો માટે। વાત કરીએ આપણે કુંભ રાશિની કે આ નવું આવનારું વર્ષ એમના માટે કેવું રહેશે। શરૂઆત તો ખૂબ સુંદર સરસ મજાની એમની રહેવાની છે। કોઈ ગેટ ટુગેધર થવાની, નાનો કે મોટો કોઈ પણ એક સરસ પ્રસંગ એમના ઘરમાં થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। જે તેઓ વિચાર્યું છે, તેમને અત્યાર સુધી જે વિચારીને રાખ્યું છે એ દરેક કામમાં એમને સફળતાઓ મળવાની છે। અત્યાર સુધી ક્યાંક સ્ટક હતા, ક્યાંક એ બંધાયેલા હતા, એમાંથી એ ખીલવાના છે અને જે કામ કરશે એમાં તેમને સફળતા મળશે। બને તો આ વર્ષની અંદર થોડી આળસ જે છે તેમાંથી તમે બહાર નીકળશો તો ખૂબ સુંદર અને સારું પરિણામ તમને મળશે। કામકાજની તો વ્યસ્તતા આ વર્ષમાં પણ રહેવાની જ છે, પણ હા, જે કામ કરશો એમાં તમને સફળતા મળશે। આ વર્ષની અંદર બને એટલું મેક્સિમમ પોઝિટિવ મેનિફેસ્ટેશન કરજો। તમે જે વિચારો છો એ પોઝિટિવ જેટલું બોલશો એટલું સરસ અને સારું તમારા કામ થશે। એટલે ક્યાંય બને તો પોતાની જાતને કોસતા નહીં કે મારે જ આવું કેમ છે, કે મારા જ જીવનમાં આવું કેમ થાય છે, એવું ક્યાંય ન બોલતા। જેવું તમે બોલશો એવું કામ થવાનું છે। એટલે આ વર્ષની અંદર તમે જેટલું પોઝિટિવ બોલશો એટલું સરસ અને સારું કામ તમારા જીવનમાં થશે। સો ઓવરઓલ આ વર્ષ તમારું સારું છે।